નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. રુક્ષ્મણીજીએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે પ્રભુ, રાધામાં એવું તો શું છે કે તેનું નામ તમારા શ્વાસે શ્વાસે આવી જાય છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જવાબ આપતા કહ્યું કે જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને આવી અવનવી સ્ટોરી સાંભળવા માટે નોટિફિકેશન મળી રહે. એક દિવસ રુક્ષ્મણીજીએ શ્રી કૃષ્ણ ભગવાનને દૂધ પીવા માટે આપ્યું. દૂધ વધારે ગરમ હોવાથી શ્રી કૃષ્ણ ભગવાનને મોઢામાં અને છાતીમાં બળતરા થવા લાગી અને ભગવાન શ્રી કૃષ્ણના મોઢામાંથી હે રાધે, હે રાધે એ શબ્દ નીકળી ગયો. અને આ સાંભળતા જ રુક્ષ્મણીજીએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે પ્રભુ, રાધામાં એવું તો શું છે કે તેનું નામ તમારા શ્વાસે શ્વાસે આવી જાય છે? હું પણ આપને અપાર પ્રેમ કરું છું, તો પણ આપ મારું નામ નથી લેતા અને રાધાનું નામ લો છો. ભગવાન શ્રી કૃષ્ણએ રુક્ષ્મણીજીને હસતા હસતા કહ્યું કે દેવી, તમે ક્યારે શ્રી રાધાજીને મળ્યા છો? બીજા દિવસે રુક્ષ્મણીજી શ્રી રાધાજીના મહેલમાં તેને મળવા માટે પહોંચ્યા. ત્યારે મહેલમાં જતાં જ એક બહુ જ સુંદર સ્ત્રીને જોઈને રુક્ષ્મણીજીને થયું કે આ જ રાધાજી છે, એટલે તેને પગે લાગવા લાગ્યા. ત્યારે દરવાજે ઊભેલી તે સ્ત્રીએ કહ્યું કે તમે મને કેમ પગે લાગો છો? મને તમારો પરિચય તો આપો. ત્યારે રુક્ષ્મણીજીએ પોતાના પરિચય આપ્યો અને કહ્યું કે હું રાધાજીને મળવા માટે અહીંયા આવી છું. ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે હું તો શ્રી રાધાજીની દાસી છું અને આ પહેલો દરવાજો છે. આવી રીતે 7 દરવાજા પછીના કક્ષમાં આપને શ્રી રાધાજી મળશે. રુક્ષ્મણીજી તો ચાલવા લાગ્યા. દરેક દરવાજે એકથી એક સુંદર દાસીને જોઈને વિચારવા લાગ્યા કે દાસી જો આટલી સુંદર અને તેજસ્વી હોય તો શ્રી રાધાજી કેવા હશે? વિચારતા વિચારતા રુક્ષ્મણીજી રાધાજીના કક્ષમાં પહોંચ્યા અને અત્યંત સ્વરૂપવાન અને સૂર્ય સમાન તેજ ધરાવતા શ્રી રાધાજીના દર્શન થયા અને જોયું તો રાધાજીના પૂરા શરીરમાં ફોડલા પડ્યા છે. ત્યારે રુક્ષ્મણીજીએ રાધાજીને પૂછ્યું કે તમને આખા શરીરમાં ફોડલા કેવી રીતે પડી ગયા? એટલે શ્રી રાધાજીએ કહ્યું કે ગઈકાલે તમે ભગવાન શ્રી કૃષ્ણને જે ગરમ દૂધ પીવડાવ્યું હતું તેનાથી તેના હૃદયમાં ફોડલા પડી ગયા છે અને હું સદાય માટે ભગવાન શ્રી કૃષ્ણના હૃદયમાં રહું છું. રુક્ષ્મણીજી હવે સમજી ગયા હતા કે ભગવાન શ્રી કૃષ્ણના હૃદયમાં જ વાસ રહેવો જોઈએ. હૃદયથી રાખેલા સંબંધમાં જીવનભર ક્યારેય પ્રેમ ઘટતો નથી અને મન ક્યારેય ભરાતું નથી. જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.